તો હવે આપણે આજના લેક્ચરને સ્ટાર્ટ કરીએ કે આપણે આજે ગઈકાલે લેક્ચરમાં શું ભણ્યા હતા. કે ગઈકાલના લેક્ચરમાં આપણે એ ભણ્યા હતા કે આપણું હૃદય છે તે કઈ રીતે કાર્ય કરે છે, એની રચના કઈ છે તે આપણે કાલે જોયું હતું. તો હવે આજે આપણે શું જોવાના છે કે એ જે આખી ક્રિયા છે એનું નિયમન છે તે કઈ રીતે થાય છે એ આપણે ભણવાના છે. અને આમાં જે સર્ક્યુલેટરી સિસ્ટમ છે, આપણી જે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ છે, એના જે કંઈ રોગો છે તે આપણે આજે જોવાના છે. તો પહેલાં જોઈએ આપણે કે હૃદ ક્રિયાઓનું જે નિયમન છે તે કઈ રીતે થાય છે. તો આપણું હૃદય છે તે પોતે જ જાતે જ તે છે તે ઉર્મિવેગ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. એટલે કે ઉર્મિવેગ ઉત્પન્ન કરતી સ્નાયુ પેશી છે. આથી આપણું હૃદય છે તેને માયોજેનિક પેશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણું હૃદય છે એને માયોજેનિક તમે કહી શકો. હવે જે આખી હૃદય છે, હૃદયના ધબકારા વધારવા ઉત્પન્ન કોણ કરે છે? તો કે એસએ નોડ છે એ આપણા પેસમેકર તરીકે કાર્ય કરે છે અને નવી નવી ઉર્મિવેગોનું જનરેશન કરે ને એને લીધે છે આપણું હૃદચક્ર ચાલુ થાય છે. હવે આ હૃદચક્ર 1 મિનિટમાં કેટલી વાર થાય એનું નિયમન કોણ કરે તો એ આપણે અત્યારે ભણવાનું છે. તો આપણા મગજની અંદર છે તે લંબ મજ્જા આવેલી હોય છે. લંબ મજ્જાની અંદર અમુક ન્યુરો સેન્ટર એટલે કે ચેતા કેન્દ્ર આવેલા હોય છે જે હૃદયનું નિયમન કરે છે. પણ ચેતા કેન્દ્ર છે કોના દ્વારા હૃદયનું નિયમન કરે છે? તો કે એએનએસ એટલે કે ઓટોનોમિક નર્વસ સિસ્ટમ દ્વારા, સ્વયંવર્તી ચેતાતંત્ર દ્વારા છે તે હૃદયનું નિયમન કરે છે. હવે એએનએસની અંદર એટલે કે ઓટોનોમિક નર્વસ સિસ્ટમની અંદર 2 પ્રકારની ચેતાઓ આવેલી હોય છે. 2 પ્રકારની ચેતાઓ છે તે આવેલી હોય છે. તો આ ચેતા છે તે શું કરે છે? તો કે 2 પ્રકારની ચેતાઓમાં કઈ કઈ છે આવે? તો એક છે તો અનુકંપી ચેતા છે અને બીજી છે પરાનુકંપી ચેતા. એટલે કે આના આખા તંત્ર જ બને છે. અનુકંપી ચેતા તંત્ર તરીકે ઓળખવામાં આવે અને પરાનુકંપી ચેતા જે તંત્ર બને એને પરાનુકંપી ચેતા તંત્ર તરીકે ઓળખવામાં આવે. ઇંગ્લિશમાં તેને સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ ને પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. તો અનુકંપી ચેતાતંત્ર છે તે શું કરે છે આની વિશે ડિટેલમાં છે આપણે ચેપ્ટર નંબર 21ની અંદર જે નર્વસ સિસ્ટમ વાળું આખું ચેપ્ટર છે એમાં ભણવાના છે. અત્યારે ખાલી થોડુંક એવું જે હૃદયનું નિયમન કરે છે એ આપણે આમાં જોવાનું છે. તો કે અનુકંપી ચેતાતંત્ર છે તે હૃદયના ધબકારાને વધારે છે. સાથે સાથે શેપક સંકોચન બળ એટલે કે શેપકોને રુધિર ઠેલાવાનું હોય, રુધિરને ધક્કો મારવાનો, એટલે કે એના જે સ્નાયુઓ છે શેપકના સ્નાયુઓને સંકોચાવવા માટે જે બળ જરૂરી છે તે પણ વધારે છે. અને હૃદ ક્ષમતા એટલે કે કાર્ડિયક આઉટપુટ 1 મિનિટની અંદર કેટલું લોહીને ધકેલે છે, કેટલું લોહીનું કદનો ધક્કો મારે છે તે પણ વધારે છે. કોણ વધારે છે? તો કે અનુકંપી ચેતાતંત્ર. તો અનુકંપી ચેતાતંત્ર છે ત્યારે ક્યારે એક્ટિવેટ થાય? તો કે નોર્મલી છે તે 1 મિનિટની અંદર 72 ધબકારા આપણે કાલે ભણ્યા હતા કે 72 વખત છે તે એસએ નોડ છે તે ઉર્મિવેગનું જનરેશન કરશે ને એને લીધે 72 વખત આખું હૃદચક્ર વધે છે. પરંતુ જ્યારે તમે દોડો છો, કસરત કરો છો અથવા તો તમારી પાછળ કૂતરું પડ્યું છે એવી સ્થિતિમાં જો આ 72 ધબકારા પ્રતિ મિનિટ હોય તો તમારા શરીરને પૂરતું ઓક્સિજન મળે નહીં. કેમ કે એને તો કાર્ય કરવાનું છે. તમે દોડો છો તો પગના સ્નાયુઓ કામ કરે છે, હાથના સ્નાયુઓ કામ કરે છે એમાં, તો એને સતત ઓક્સિજન મળતું રહેવું પડે, સતત ગ્લુકોઝ મળતું રહેવું પડે. તો એ 72 ધબકારા પ્રતિ મિનિટથી એની સ્પીડ કેવી કરવી પડે? તો વધારવી પડે. તો ત્યારે કોણ એક્ટિવેટ થાય? તો કે અનુકંપી ચેતાતંત્ર વધશે, એક્ટિવેટ થશે અને તે હૃદયના ધબકારા અને હૃદ ક્ષમતા જે છે કાર્ડિયક આઉટપુટ એ વધારે છે. હવે માનો કે તમે કસરત કરતા હતા, એ કસરત પૂરી થઈ ગઈ છે, હવે તમે આરામ કરો છો, તો હવે શું કરવું પડે? તો કે જે ધબકારા 72 ધબકારા પ્રતિ મિનિટ હતા એમાંથી જે વધી ગયા હતા અનુકંપી ચેતાતંત્રની મદદથી, ધારો કે 110 ધબકારા થઈ ગયા તમે દોડો છો ત્યારે, તો હવે એ ધબકારાને પાછા એની મૂળ સ્થિતિ પર તો લાવવા પડે ને. 72 ધબકારા પ્રતિ મિનિટ ઉપર તો લાવવા પડે. તો એ કોણ લાવશે? તો કે પરાનુકંપી ચેતાતંત્ર લાવે છે. તો પરાનુકંપી ચેતાતંત્રનું કાર્ય શું છે? તો કે તે હૃદયના ધબકારા, શેપક સંકોચન બળ અને હૃદ ક્ષમતા એટલે કે કાર્ડિયક આઉટપુટ છે તે શું કરે છે? ઓછું કરે છે, એટલે કે ઘટાડે છે. એડ્રિનલ મજ્જકના જે અંતરસ્ત્રાવો છે તે પણ આપણે હૃદ ક્ષમતા અને ધબકારા છે તે વધારે છે. માનો કે તમે કોઈ પણ શું કહેવાય કે દોડો છો અથવા તો ચાલો છો અને તમને ખબર નથી ને તમારી અચાનક તમારો પગ છે કૂતરાની પૂંછડી ઉપર પડી જાય અને કૂતરો તમારી પાછળ દોડે અને ત્યારે તમારા શરીરની અંદર શું થાય કે ત્યારે આપણા શરીરની અંદર એડ્રિનલ ગ્રંથિ કે જે કિડનીની ઉપર, મૂત્રપિંડ ઉપર આવેલી છે એના મજ્જક વિસ્તારમાંથી અમુક અંતરસ્ત્રાવો રિલીઝ થાય છે. ક્યાં રિલીઝ થાય છે આપણે ચેપ્ટર નંબર 22માં ભણશું, પરંતુ અત્યારે ખાલી એટલું યાદ રાખો કે અમુક અંતરસ્ત્રાવો છે તે રિલીઝ થાય છે. એ શું કરે છે? તો કે એ છે એ આપણા હૃદયના ધબકારા છે તે વધારી દે છે.
તો અહીંયા સુધી કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછો. ચાલો, છે પ્રશ્ન કોઈને? પ્રશ્ન છે? ઓકે. તો હૃદયની સામાન્ય ક્રિયાઓ આંતરિક રીતે નિયમન પામે છે, એટલે કે વિશિષ્ટ સ્નાયુ પેશીઓ એટલે કે ગાંઠ પેશી કઈ હતી તો કે એસએ નોડ એવી નોડ હતી, એ બધી તે સ્વયં નિયમન પામે છે. એટલે કે હૃદયને છે શું કહેવામાં આવે છે? માયોજનિક પેશી તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો માયોજનિક કહેવાય છે. લંબ મજ્જામાં આવેલ ખાસ ચેતા કેન્દ્ર છે તે લખી નાખો, તે સ્વયંવર્તી ચેતાતંત્ર દ્વારા હૃદયના કાર્યોનું નિયમન કરે છે. તો સ્વયંવર્તી ચેતાતંત્રના બે ભાગ છે, એમાંથી એક છે અનુકંપી ચેતાતંત્ર અને બીજું શું છે તો કે પરાનુકંપી ચેતાતંત્ર. તો કે અનુકંપી શું કરે છે તો કે ચેતા સંદેશાઓ દ્વારા હૃદયના સ્પંદનનો દર વધારે છે, સેપક સંકોચનનું બળ વધારે છે અને હદ કાર્યક્ષમતામાં વધારો કરે છે. જ્યારે પરાનુકંપી ચેતાતંત્ર છે એ શું કરે તો કે હૃદયના સ્પંદનનો દર, સક્રિય કલા સ્થિતિમાનની વાહકતાની ગતિ એટલે કે 1 સેકન્ડની અંદર જે એસએ નોડ છે તે જે ઉર્મી વેગ ઉત્પન્ન કરે છે એમાં શું કરે છે તો કે ઘટાડો કરે છે. માનો કે 100 કરતું 100 ઉર્મી વેગ 1 મિનિટની અંદર ઉત્પન્ન થતા હોય તો એને પાછું શું કરશે તો ઘટાડીને 72 સુધી લઈ આવશે. કોણ કરશે તો કે પરાનુકંપી ચેતાતંત્ર. અને એને લીધે શું થાય તો કે હદ કાર્યક્ષમતા પણ ઘટે છે. એડ્રિનલ મજ્જકમાંથી જે અંતઃસ્રાવ મુક્ત થાય છે એ પણ કાર્યક્ષમતા કોની તો કે હૃદયની કાર્યક્ષમતા વધારે છે. હવે આપણે ભણવાનું છે ડિસઓર્ડર ઓફ કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ, એટલે કે આપણા હૃદય અને રુધિરાભિસરણ તંત્ર છે એના જે ડિસઓર્ડર છે એમાં જે કંઈ રોગ અથવા તો ક્ષતિ ઉત્પન્ન થાય છે આપણે ભણવાની છે. તો પહેલું શું છે તો કે પહેલું છે હાઇપરટેન્શન, એટલે શું કહેવાય હાઈ બ્લડ પ્રેશર, ઉચ્ચ રક્તદાબ તરીકે એને ઓળખવામાં આવે છે. તો એમાં શું હોય તો કે તમે માનો કે અત્યારે બેઠા છો, સ્ફિગ્મોમેનોમીટરથી તમારું અત્યારે બીપી ચેક કરવામાં આવે, બ્લડ પ્રેશર ચેક કરવામાં આવે તો તમારું બ્લડ પ્રેશર નોર્મલી સ્વસ્થ માણસનું કેટલું હોય તો કે 120/80 જેટલું હોય છે. જેમાં 120 છે તે સિસ્ટોલિક, આપણને ખબર છે કે હૃદય સંકોચન પામે એટલે ત્યાં દબાણ કેવું હોય વધારે હોય, તો એ સિસ્ટોલિક દબાણ કેટલું હોય તો કે 120 જેટલું હોય. 120 શું તો કે 120 mm of Hg. જ્યારે 80 છે તે શું દર્શાવે તો કે 80 છે તે ડાયાસ્ટોલિક દબાણ દર્શાવે છે. એટલે કે શું કે સ્વસ્થ માણસનું તમે રુધિર દબાણ કે બ્લડ પ્રેશર ચેક કરો તો તે કેટલું જોવા મળે 120 થી 80 જોવા મળે છે. હવે માનો કે તમે અત્યારે જે મોટી ઉંમરના માણસ હોય એને જ્યારે દવાખાને લઈ જવામાં આવે તો પહેલાં શું ચેક કરવામાં આવે? એનું બીપી ચેક કરવામાં આવે છે. માનો કે એ વ્યક્તિનું બીપી અત્યારે છે 145 અને 95 આવ્યું તો ડૉક્ટર એને તરત બીપીની ગોળી નહીં આપે. પછી શું કરશે કે તરત બીજા દિવસે અથવા તો ત્રીજા દિવસે એમ થોડાક ઘણા દિવસ સુધી નિરંતર એનું બીપી ચેક કરવામાં આવે. એનું બીપી જો 140/90 એટલે કે સિસ્ટોલિક પ્રેશર કેટલું 140 mm of Hg અને 90 છે તે શું છે ડાયસ્ટોલિક પ્રેશર છે જે 90 mm of Hg, એના કરતાં જો વધારે અથવા તો એટલું જોવા મળે તો એને છે પછી બીપીની ગોળી જે સવાર અથવા તો સાંજે ડૉક્ટર છે નિયમિત લેવાનું કહે છે. તો જે આ 140/90 જે છે પ્રેશર એટલું કે એનાથી વધારે જો પ્રેશર વારંવાર જોવા મળે તો એને શું કહેવાય છે કે હાઇપરટેન્શન તરીકે ઓળખવામાં આવે છે. હાઇપરટેન્શનની ગોળી છે એ લે તો શું થાય તો કે એનું જે આ બીપી છે તે એક સરખું નિયમિત રાખે છે, કે જે આ સિસ્ટોલિક પ્રેશર છે અને ડાયસ્ટોલિક પ્રેશર છે તે 140/90 કેવું રાખે છે નીચે રાખે છે. માનો કે કોઈ વ્યક્તિ છે એને બીપી છે એટલે કે બ્લડ પ્રેશર છે, હાઇપરટેન્શન છે અને બીપીની ગોળી ન લે તો શું થાય તો કે આપણને ખબર છે કે આપણા મગજની અંદર શું હોય તો કે મગજની અંદર શું હોય તો કે મગજની અંદર છે એ નાની નાની રક્તવાહિની આવેલી હોય, હવે માનો કે બ્લડ પ્રેશર છે એ વધ્યું તો એ શું કરશે આ નાની જે રક્તવાહિનીઓ છે ત્યાં વધુ પ્રેશરથી લોહી પહોંચે. હવે ત્યાં વધુ પ્રેશરથી લોહી પહોંચે તો એને લીધે છે તે આ રક્તવાહિની છે તે રપ્ચર થવા એટલે કે રક્તવાહિની છે તે ફાટી જવાની સંભાવના રહે છે અને એને લીધે હેમરેજ થઈ શકે છે. અથવા તો છે તે ત્યાં લોહી ગંઠાઈ જાય અને લોહી ગંઠાઈ જાય એને લીધે પેરાલિસિસની અસર પણ આવી શકે છે. એટલા માટે છે તમે મોટા ભાગે જોતા હશો કે જે બીપીની ગોળી છે તે નિયમિત લેવાની ડૉક્ટર કહેતા હોય છે. બીજું છે આર્ટિયોસ્ક્લેરોસિસ. એટલો ભાગ છે તે આઉટ ઓફ ટેક્સ છે પણ તમારા સમજણ માટે હું કહું છું પણ કદાચ પૂછાઈ શકે આઉટ ઓફ ટેક્સ કયો છે તો કે આર્ટિયોસ્ક્લેરોસિસ. ભાઈ એથેરોસ્ક્લેરોસિસ છે એ તમારા બુકમાં આપ્યું છે પણ આર્ટિયોસ્ક્લેરોસિસ કોને કહેવાય તો કે કોઈ પણ ધમનીની અંદર છે તે ચરબી અથવા તો કોલેસ્ટ્રોલ જમવાની લીધે છે તે ધમનીનું જે પોલાણ છે એ કેવું થઈ જાય તો કે ઓછું થઈ જાય. માનો કે એટલું પોલાણ હોય, સામાન્ય ધમનીનું પોલાણ કેટલું હોય તો કે એટલું જોવા મળે છે. પરંતુ જો જે વ્યક્તિ છે વધારે પ્રમાણની અંદર ચરબીવાળો ખોરાક લે, વધુ તેલી પદાર્થ ખાતા હોય, વધુ ઘી ખાતો હોય અથવા તો
વધુ માખણ ને એ બધું ખાતા હોય તો આપણને ખબર છે એ બધી વસ્તુ કેરા દ્વારા શોષાય છે, તો કે એ બધી લેક્ટિયસ એટલે કે પયસ્વિની દ્વારા શોષાતી હતી લસિકા વાહિની. હવે લસિકા વાહિની છે એ બધું ક્યાં ખોરાકને જે આ ચરબીનું એનું શોષણ કર્યું છે એ ક્યાં ઠાલવશે, તો કે હૃદય પાસે જે શિરાઓ આવેલી છે, અમુક શિરાઓ છે, મોટી શિરાઓ છે, ત્યાં બધું આ જે ચરબી અને ફેટી એસિડ ને લિપિડ બધું છે તે બધું ત્યાં ઠલાવશે. અને એ મોટી શિરા આપણે જોઈતી કઈ શિરા હતી, તો કે અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા હતી. તો એ ક્યાં જતી, તો એ ડાયરેક્ટ હૃદયમાં જતી હતી ને હૃદયમાં છે આ બધું હૃદયમાં છે અને હૃદયમાંથી પછી એ બધું ક્યાં જશે, તો કે ધમનીઓમાં જાય છે. એટલે કે આંતરડામાંથી શોષાયેલું બધું ચરબી બધું ક્યાં જાય, ડાયરેક્ટ તો હૃદયમાં જાય છે ને હૃદયની આજુબાજુ જે ધમની હોય અને બીજી ધમનીઓમાં છે તે પસાર થાય છે. તો સામાન્ય રીતે પોલાણ કેટલું હોય, તો કે એટલું હોય છે. હવે ચરબીને એ બધું ખાઓ એને લીધે શું થાય, તો કે વધારે પ્રમાણની અંદર તમે ચરબી નહીં ખાઓ તો એ આ શું થાય, તો કે ધમનીની જે દિવાલ હોય તે આવી રીતે તે જમા થતું જાય છે. એને લીધે શું થાય, તો કે એને લીધે ત્યાં અહીંયા છે તે બ્લોક જોવા મળે છે. તો કે બીજી કોઈ પણ ધમની હોય એમાં આ સ્થિતિ થાય તો એને આર્ટિયોસ્ક્લેરોસિસ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ સ્પેશિયલ કન્ડિશન કઈ છે, તો કે હૃદયને જે રુધિર પૂરું પાડે છે, હૃદયને રુધિર પૂરું પાડતી ધમની એને શું કહેવાય છે, તો કે કોરોનરી આર્ટરી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે હૃદય જે છે એની પેશી છે એને કાર્ય કરવા માટે રુધિર તો જોવે ને, એને ઓક્સિજન તો જોવે ને, તો એને રુધિર પૂરું પાડતી જે ધમની છે એને શું કહેવાય, તો કે કોરોનરી આર્ટરી તરીકે ઓળખવામાં આવે છે. હવે આ કોરોનરી આર્ટરીની અંદર કેલ્શિયમ, કોલેસ્ટ્રોલ અથવા તો ચરબી અથવા તો તંતુમય પેશીની જમાવટ થાય તો એને શું કહેવાય છે, તો કે એને કોરોનરી આર્ટરી ડિસીઝ અથવા તો એથ્રોસ્ક્લેરોસિસ તરીકે ઓળખવામાં આવે છે. આ ટેક્સ્ટ બુકમાં આપેલું છે. એથ્રોસ્ક્લેરોસિસ કોને કહેવાય ટેક્સ્ટ બુકમાં છે, જે આર્ટિયોસ્ક્લેરોસિસ કોને કહેવાય ટેક્સ્ટ બુકમાં નથી, પણ આ તમારે જાણ ખાતર કોમન કન્ડિશન કઈ છે, તો કે આર્ટિયોસ્ક્લેરોસિસ છે. સ્પેશિયલ કન્ડિશન કોનામાં જોવા મળે, તો કે હૃદયની ધમનીઓની અંદર જોવા મળે છે. હવે જો આ માનો કે તમે આ જે છે આ શું છે, તો કે આ હૃદયની ધમની છે, કોરોનરી ધમની જે કહે છે. હવે ત્યાં એટલું બ્લોકેજ આવ્યું. હવે આ બ્લોકેજને દૂર કરવા માટે શું કરવામાં આવે, તો કે પહેલાં તો આને તમારે ડાયગ્નોસ કરવું પડે કે હૃદયની અંદર છે તે જમાવટા છે થઈ છે કે નહીં. તો એ કોના દ્વારા થાય, કે એ એન્જિયોગ્રાફી દ્વારા શું થાય છે, કે એન્જિયોગ્રાફી દ્વારા છે એનું નિદાન થાય છે કે તમારા હૃદયની અંદર કોઈ પણ બ્લોકેજ છે કે નહીં. એ કોના દ્વારા ખબર પડે, કે એન્જિયોગ્રાફી દ્વારા થાય છે. હવે માનો કે આ બ્લોકેજ છે નાનું છે અને પોલાણ છે સંપૂર્ણ બંધ થયો નથી, તો એનું નિદાન કોના દ્વારા થાય, તો કે એનું નિદાન છે તે એન્જિયોપ્લાસ્ટી દ્વારા થાય છે. એન્જિયોપ્લાસ્ટીમાં શું થાય, તો કે એન્જિયોપ્લાસ્ટીમાં છે ને સ્પ્રિંગ બેસાડવામાં આવે અથવા તો બલૂન બેસાડવામાં આવે છે. તમે ઘણીવાર સાંભળ્યું હોય કે હૃદયમાં બલૂન બેસાડો એવું કે, તો એ શું કરશે, તો કે આપણા હાથની અંદર જે અમુક આર્ટરી આવેલી હોય એના દ્વારા અથવા તો પગની અંદરથી છે તે બલૂનને અંદર કરવામાં આવે છે. અને અહીંયા બલૂન છે એ સંકોચાયેલું હોય, જ્યાં ક્લોટ આવે અથવા તો આવું જે જામેલો પદાર્થ આવે ત્યાં જઈને શું કરશે, તો કે બલૂનને છે તે ફૂલાવી દેશે. એને લીધે જે આપણી જે ચરબી અથવા તો જેનું જમાયેલું વસ્તુ છે તે દૂર થઈ જાય છે. હવે માનો કે આ જે બ્લોકેજ છે તે કેવી છે, તો કે સંપૂર્ણ છે, એટલે કે આખી રુધિરવાહિનીને છે તે બ્લોક કરી દીધી. તો હવે છે તે શું કરવું પડે, તો કે આનું નિદાન કરવા માટે બાયપાસ સર્જરી કરવી પડે. એટલે કે તમારા હાથ અથવા તો પગમાંથી છે તે કોઈ પણ રુધિરવાહિનીને કાઢીને અહીંયા સીવશે અને બીજી બાજુ અહીંથી સીવશે. એટલે કે આ જે ક્લોટ છે એને શું કરે, તો કે બાયપાસ કરી દે છે. એટલે કે આ ઓપરેશનને બાયપાસ સર્જરી તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજી વસ્તુ છે એન્જાઇના. તો એન્જાઇના કોને કહેવામાં આવે છે, તો કે હૃદ સ્નાયુઓને જ્યારે પૂરતો ઓક્સિજન ન મળે એને લીધે છાતીમાં તીવ્ર દુખાવો થાય, એને શું કહેવાય છે, તો કે એન્જાઇના પેક્ટોરિસ તરીકે ઓળખવામાં આવે. એન્જાઇનાનું જ બીજું નામ એન્જાઇના પેક્ટોરિસ છે. રેડી. હવે કોઈ પણ ઉંમરના વ્યક્તિ હોય, એટલે કે સ્ત્રી હોય કે પુરુષ હોય અથવા તો ગમે એ ઉંમરના હોય, નાના હોય કે મોટા, એ બધામાં એન્જાઇના પેક્ટોરિસ થઈ શકે છે. એવું નહીં કે મોટી વ્યક્તિને જ તે આવું થાય, ગમે તે વ્યક્તિને એન્જાઇના પેક્ટોરિસ થઈએ. એટલે એમાં થાય છે શું, તો કે હૃદયના જે સ્નાયુઓ છે એને પૂરતો ઓક્સિજન મળતો નથી, એને લીધે છાતીમાં દુખાવો થાય છે. આ જે દુખાવો થવાની જે શક્યતા છે એ મધ્ય અથવા તો મોટી ઉંમરના જે વ્યક્તિ હોય એને નાની ઉંમરના વ્યક્તિઓ કરતાં કેવું હોય છે, તો કે વધુ સામાન્ય જોવા મળે છે. કે આ દુખાવો છે તે મોટી ઉંમરની જે વ્યક્તિઓ છે તેમાં સામાન્ય રીતે જોવા મળે છે. તો આમાં O2 નથી મળતું એનું રીઝન શું છે, તો O2 છે તે રુધિર પ્રવાહ છે તે ન મળતો હોય એને લીધે થાય. એટલે કે હાર્ટ એટેક જ્યારે આવવાનો હોય, હમણાં નીચે ભણવાના છે હાર્ટ એટેક શું છે એ,
તો હાર્ટ એટેક જ્યારે આવવાનો હોય ત્યારે શું થાય છે તો કે છાતીમાં વધારો દુખાવો થાય. તો હાર્ટ એટેકમાં શું થાય આપણે નીચે જોઈએ ત્યાર પાછું આપણે એન્જાઇનાને યાદ કરશું. તો ટૂંકમાં શું થાય તો કે હર્ટ સ્નાયુ જ્યારે ઓક્સિજન ન મળે ત્યારે છાતીમાં દુખાવો થાય છે. એને શું કહેવાય એન્જાઇના અથવા તો એન્જાઇના પેક્ટોરિસ તરીકે ઓળખવામાં આવે છે. ચોથી વસ્તુ ભણવાની છે હાર્ટ ફેલિયર એટલે કે હૃદયનું નિષ્ફળ થવું. તો હૃદયનું નિષ્ફળ થવું કોને કહેવાય છે તો કે હૃદય જ્યારે શરીરને જરૂરિયાત મુજબનું ઓક્સિજન એટલે કે રુધિર છે તે પહોંચાડી શકતું નથી તેને હાર્ટ ફેલિયર તરીકે ઓળખવામાં આવે છે. માનો કે તમારા શરીરને જેટલા પ્રમાણમાં ઓક્સિજનની જરૂર છે એટલે ઓક્સિજન કોના દ્વારા મળશે તો રુધિર દ્વારા. તો જેટલું રુધિરની જરૂરિયાત છે આખા શરીરને જેટલા પ્રમાણમાં પંપ થવાની જરૂર છે એટલા પ્રમાણમાં રુધિર છે તે શરીરને હૃદય પહોંચાડી શકતું ન હોય તો એને શું કહેવાય તો કે એને હાર્ટ ફેલિયર તરીકે ઓળખવામાં આવે છે. તો હાર્ટ ફેલિયર થવાનું કારણ શું છે તો કે એક કારણ એ છે કે ફેફસામાં રુધિરનો ભરાવો થઈ ગયો હોય. માનો કે ફેફસામાંથી જ રુધિર છે તે હૃદયમાં ન આવે. આપણે કાલે જોયું તો ફુફુસીય ધમની દ્વારા ઓક્સિજન વિહીન રુધિર છે તે ક્યાં જતું હતું ફેફસામાં જતું હતું. હવે ફેફસામાંથી છે તે ફુફુસીય શિરા દ્વારા હૃદયમાં રુધિર આવતું. તો ફુફુસીય શિરા દ્વારા રુધિર છે તે ફેફસામાંથી હૃદયમાં આવે જ નહીં તો એટલે શું થાય તો કે રુધિર છે તે ફેફસામાં ભરાઈ ગયેલું કહેવાય. તો એવું હોય તો પણ આપણા શરીરની અંદર રુધિર પહોંચી શકે નહીં. આ જે કન્ડિશન છે એને કન્જેશન તરીકે ઓળખવામાં આવે છે. કન્જેશન તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે થોડોક ડિફરન્સ ભણવાનો છે કોની વચ્ચે તો કે હાર્ટ ફેલિયર વચ્ચેનો, કાર્ડિયક અરેસ્ટ અને હાર્ટ એટેક. ત્રણેય વસ્તુ છે એ એક નથી, ત્રણેય વસ્તુ કેવી છે અલગ અલગ છે. તો હાર્ટ ફેલિયરમાં શું થાય તો કે હાર્ટ ફેલિયરની અંદર હૃદય છે શરીરને પૂરતું રુધિર પહોંચાડતું નથી. બીજી વસ્તુ છે તે કાર્ડિયક અરેસ્ટ છે. તો કાર્ડિયક અરેસ્ટ કોને કહેવાય તો કે હૃદય છે એ અચાનક ધબકવાનું જ બંધ કરી દે એને કાર્ડિયક અરેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. હૃદય ધબકવાનું બંધ કરી દે એને શું કહેવાય કાર્ડિયક અરેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. અને ત્રીજું છે હાર્ટ એટેક. તો હાર્ટ એટેકમાં શું થાય તો કે હૃદયના જે સ્નાયુઓ છે તેને રુધિર ન મળવાથી હૃદયના સ્નાયુ શું થાય તો કે નુકસાન પામે છે. હવે આપણે ઉપર જોઈએ તો એન્જાઇના પેક્ટોરિસ ક્યારે થતું તો કે એન્જાઇના પેક્ટોરિસ ત્યારે થતું હતું જ્યારે હૃદયના સ્નાયુઓને રુધિર નહોતું મળતું એને લીધે શું થતું હતું તો કે સતત દુખાવો થતો હતો. એટલે જો તમને એટલે કે જ્યારે હાર્ટ એટેક આવે ત્યારે એન્જાઇના પેક્ટોરિસ થાય. એટલે કે એન્જાઇના પેક્ટોરિસ છે એ એક પ્રકારની કન્ડિશન છે જ્યારે રોગ કયો છે તો કે હાર્ટ એટેક છે. આમ કેવું થાય કે માનો કે તમારી અંદર છે તે કોરોનાનું ઇન્ફેક્શન આવે છે એને લીધે તાવ આવે છે. તો તાવ આવવો છે એ કાંઈ રોગ નથી, એ તો કન્ડિશન છે. તો મેઇન રોગ કયો છે તો કે કોરોના વાયરસનું ઇન્ફેક્શન થયું અથવા તો અમુક વાયરસનું બીજા વાયરસનું ઇન્ફેક્શન થાય તો પણ તમને તાવ આવે. ત્યાં ડૉક્ટર કહે છે કે વાયરલ ઇન્ફેક્શન છે એવું કહે છે તમને. તો તાવ આવો એ રોગ નથી, એક પ્રકારની કન્ડિશન છે. એમ એન્જાઇના પેક્ટોરિસ છે એ શું એક પ્રકારની કન્ડિશન છે. ત્યારે રોગ કયો છે તો કે હાર્ટ એટેક છે. અહીંયા સુધી કોઈને કાંઈ પ્રશ્ન હોય તો બોલ. છે કોઈને પ્રશ્ન? ના સર. ઓકે, તો આપણે હવે રીડિંગ કરી લઈએ કે ઉચ્ચ રુધિર દાબ એટલે કે હાઈ બ્લડ પ્રેશર હાઇપરટેન્શન તરીકે ઓળખવામાં આવે છે. ઉચ્ચ રુધિર દાબ એટલે હાઇપરટેન્શન શબ્દ કોના માટે વપરાય છે તો કે રુધિરનું દબાણ છે સામાન્ય રીતે 120/80 હોય છે. હવે એની કરતાં વધુ દબાણ હોય તો એને હાઇપરટેન્શન તરીકે ઓળખવામાં આવે છે. તો વધુ દબાણ એટલે કેટલું વધુ દબાણ તો કે 120 mmHg માપ છે સિસ્ટોલિક માટે મપાય છે અથવા તો પમ્પિંગ દબાણ છે. જ્યારે 80 છે તે કેના માટે તો ડાયોસ્ટોલિક અથવા તો આરામ દબાણ છે. કોઈ વ્યક્તિનું વારંવાર રુધિર દબાણ ચકાસે તે 140/90 એટલે કે એની જેટલું અથવા તો એની કરતાં વધુ હોય તો એને હાઇપરટેન્શન છે એવું તરીકે ઓળખવામાં આવે છે. ઉચ્ચ રુધિર દાબ એટલે કે વારંવાર જો આ રુધિર દબાણ વધતું હોય ને કોઈ છે બીપીની ટીકડી બ્લડ પ્રેશરની ટીકડી છે તે લે નહીં તો તે કોને અસર કરે તો કે હૃદય રોગ તરફ દોરી જાય છે અને મગજ અને મૂત્રપિંડને પણ અસર કરે છે. કઈ રીતે અસર કરે છે આપણે નીચે જોયું. બીજું છે કોરોનરી આર્ટરી ડિસીઝ એટલે કે હૃદ ધમની રોગ એટલે કે હૃદયની જે ધમની છે એનો રોગ કોને કહેવાય એ જોવાનું છે. તો એથ્રોસ્ક્લેરોસિસ તરીકે પણ જાણીતું છે તે એમાં થાય છે તો કે કોરોનરી આર્ટરી ડિસીઝમાં હૃદયના સ્નાયુઓને રુધિર પુરવઠો પહોંચાડતી જે રુધિર વાહિનીઓ છે તેમાં અસર થાય છે. અસરમાં શું થાય છે તો કે કેલ્શિયમ, ચરબી, કોલેસ્ટ્રોલ ને તંતુમય પેશીઓની જમાવટ છે તે ધમનીઓના પોલાણની અંદર થાય છે. એને લીધે શું થાય તો કે એનું પોલાણ છે તે ધીમે ધીમે ઘટતું જાય છે. પછી છે એન્જાઇના. તો એન્જાઇનાને શું કહેવાય એન્જાઇના પેક્ટોરિસ તરીકે પણ ઓળખાય. ક્યારે થાય તો કે હૃદય સ્નાયુમાં જ્યારે પૂરતો ઓક્સિજન ન પહોંચે ત્યારે છાતીમાં તીવ્ર દુખાવો થાય છે. એન્જાઇના કોઈ પણ ઉંમરના પુરુષને સ્ત્રીને થઈ શકે પરંતુ મધ્યમ ઉંમર અને મોટી ઉંમરના તે સામાન્ય રીતે વધુ પ્રમાણમાં જોવા મળે છે.
રુધિર પ્રવાહને અસર કરતી પરિસ્થિતિ થાય છે, એટલે કે રુધિર પ્રવાહ છે એને ન મળે, એને લીધે હૃદયના સ્નાયુને ઓક્સિજન મળતું નથી. ફાઇનલ છે હૃદયનું નિષ્ફળ જવું. તો હૃદયનું નિષ્ફળ જવુંનો અર્થ હૃદયની એવી પરિસ્થિતિ કે જેમાં તે જરૂરિયાત મુજબનું રુધિર છે તે અસરકારક રીતે પહોંચાડી શકતું નથી. ક્યારેક કોન્જેસ્ટિવ હાર્ટ ફેલ્યોર એટલે કે આપણે જોયું હતું તે કે શું કામ તો કે એમાં શું થાય છે તો કે ફેફસામાં રુધિરનો ભરાવો થઈ જાય છે, કન્જેશન થાય છે, એને લીધે તે હૃદય છે તે આખા શરીરમાં રુધિર પહોંચાડી શકતું નથી. તો એ કન્ડિશનને શું કે કોન્જેસ્ટિવ હાર્ટ ફેલિયર તરીકે ઓળખવામાં આવે છે. હવે હૃદયનું નિષ્ફળ જવું એ હૃદયનો અટકાવ એટલે કે કાર્ડિયક અરેસ્ટ અને હાર્ટ એટેકથી કેવું છે અલગ છે. જો અહીં જેવું જ નથી એવું લખ્યું, બહુ વિચિત્ર ભાષા વાપરી છે, એને આપણે સિમ્પ્લિફાય કરીને નીચે લખ્યું છે. તો હૃદયનો અટકાવ જે છે એને કાર્ડિયક અરેસ્ટ કહેવાય છે, જેમાં હૃદય ધબકવાનું બંધ કરે છે. અને હાર્ટ એટેક એટલે કે હૃદયનો હુમલો એમાં શું થાય છે તો કે હૃદયના સ્નાયુ છે તે એકાએક રુધિર પુરવઠાના અપૂરતા પુરવઠાને લીધે નુકસાન પામે છે, જેને લીધે શું થાય છે દુખાવો થાય, એને એન્જાઇના પેક્ટોરિસ કહેવાય. તો આ એટલા સુધીમાં કોઈને કાંઈ પ્રશ્ન હોય તો પૂછો. ચાલો, છે કોઈને પ્રશ્ન? ના સર. કાલના લેક્ચરમાં અથવા તો આ ચેપ્ટર આપણે અત્યારે પૂરું કરીએ છીએ, તો આની પહેલાના લેક્ચરમાં પણ આ ચેપ્ટરના પહેલાના લેક્ચરમાં પણ કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછી લે, પછી આપણે નવું ચેપ્ટર શરૂ કરીએ. ઓકે, કોઈને પ્રશ્ન નથી? ઓકે, તો હવે આપણે આગળનું ચેપ્ટર શરૂ કરવાના છીએ. એનું નામ છે ઉત્સર્જન તંત્ર, એટલે કે ઉત્સર્જક પદાર્થો અને તેનો નિકાલ છે, એ આ ચેપ્ટરની અંદર ભણવાનું છે. તો ઉત્સર્જક પદાર્થો અને એનો નિકાલ એ શું કામે જરૂરી છે તે આપણે અત્યારે જોઈએ. તો કે આ આકૃતિ આપણે ગયા લેક્ચરની અંદર ભણ્યા હતા. તો આમાં આપણે એવું જોયું હતું કે આપણે ધમની અને શિરા દ્વારા આપણે ઓક્સિજન જે હતો એ તો આપણે પહોંચાડી દીધો હતો, અને કાર્બન ડાયોક્સાઇડ છે તે વાતાવરણની અંદર પણ મોકલી દીધો હતો. હવે જ્યારે સ્નાયુ કાર્ય કરે છે ત્યારે શું બીજી કઈ વસ્તુ ઉત્પન્ન થાય છે તો કે સ્નાયુ જ્યારે કામ કરે છે ત્યારે નાઇટ્રોજનયુક્ત પદાર્થો ઉત્સર્જક પદાર્થ તરીકે હોય. પછી વધારાના H+ આયનો છે, K+ આયનો છે, એવું વધારાની જે વસ્તુ છે, વધારાના ઘટકો જે આપણા રુધિર રસની અંદર ફરતા હોય એને તો દૂર કરવા પડે, કેમ કે એ તો ફેફસાથી દૂર થાય નહીં. ફેફસા તો ખાલી ઓક્સિજનને CO2માં જે ડિફરન્સિએશન કરવાનું હોય એ કરે છે, બાકી કાંઈ એનાથી થાય નહીં. તો બીજી બધી વસ્તુ છે આપણા રુધિર રસને સાફ કરવા માટે શેની જરૂર પડે તો એક ફિલ્ટરની જરૂર પડે છે. એ ફિલ્ટર કોણ છે તો કે એ ફિલ્ટર છે એ આપણી કિડની છે, એટલે કે મૂત્રપિંડ છે, જે શું કરશે તો કે હૃદયને આપણા જે રુધિર છે એનું ગાળણ કરશે અને એમાંથી જે કંઈ વધારાની વસ્તુ છે તેને પેશાબ દ્વારા બહાર નિકાલ કરે છે. તો આપણે અત્યારે એ જ પહેલાં ભણવાનું છે કે કયા કયા ઉત્સર્જક પદાર્થો આપણા શરીરની અંદર હોઈ શકે છે અને એનું નિકાલ છે એ અલગ અલગ પ્રાણીઓમાં કોના દ્વારા થાય છે. પછી આપણે માનવ જે એક્સક્રિટરી સિસ્ટમ છે એટલે કે ઉત્સર્જન તંત્ર છે એની વિશે ભણવાનું છે. તો કે નાઇટ્રોજનયુક્ત પદાર્થોનું નિર્માણ છે એ કઈ રીતે થાય છે તો કે બે રીતે થાય છે. એક તો બાહ્ય સ્ત્રોત છે અને એક છે અંતઃસ્ત્રોત. તો બાહ્ય સ્ત્રોત તરીકે શું છે તો કે બાહ્ય સ્ત્રોત તરીકે આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી પ્રોટીન છે, તો પ્રોટીન ખબર છે આપણને એમિનો એસિડના બનેલા હોય, અને આ એમિનો એસિડ છે એમાં એમિનો સમૂહ આવેલો છે, એટલે એ જ્યારે તૂટતા હોય ત્યારે નાઇટ્રોજનયુક્ત પદાર્થો ઉત્પન્ન થાય આપણા શરીરમાં. અંતઃસ્ત્રોત તરીકે શું હોય તો કે અંતઃસ્ત્રોત તરીકે આપણા કોષની અંદર શું આવેલું હોય છે તો કે ન્યુક્લિક એસિડ આવેલો હોય. ન્યુક્લિક એસિડ તરીકે RNA હોય અથવા તો DNA હોય. બંનેની અંદર શું જોવા મળે છે તો કે બંનેની અંદર છે તે આપણને નાઇટ્રોજન બેઝ જોવા મળે છે, એટલે કે એમાંથી પણ નાઇટ્રોજન પદાર્થ છે તે ઉત્સર્જિત થાય છે. હવે નાઇટ્રોજનયુક્ત કચરો છે એના કેટલા પ્રકાર છે તો કે એના 3 પ્રકાર છે. એક તો એમોનિયા છે, એક યુરિયા છે અને એક યુરિક એસિડ છે. ત્રણેયની અંદર શું ફરક છે તો કે એમોનિયા છે એ સૌથી ઝેરી પદાર્થ છે, જેનો આપણે નિકાલ કરવો હોય તો સૌથી વધુ પ્રમાણમાં પાણીની જરૂર પડે છે. જ્યારે યુરિક એસિડ છે એ સૌથી ઓછો ઝેરી છે, જેના નિકાલ કરવા માટે ઓછા પ્રમાણમાં પાણીની જરૂર પડે છે. માનો કે કોઈ પ્રાણી છે તે રણમાં રહેતું હોય, તો હવે એને
ઉત્સર્ગ પદાર્થનો નિકાલ કરવો હોય તો એ એમોનિયાનો નિકાલ નહીં કરે. શું કામ? કે એની પાસે એટલું બધું પાણી જ નથી ને એને પાણીને તો પોતાના જીવન નિર્વાહ માટે તો બચાવીને રાખવું પડે. એટલે એ શું કરશે? એમોનિયાનું રૂપાંતર યુરિયામાં કરશે ને યુરિયામાંથી એનું રૂપાંતર કેમાં કરશે? યુરિક એસિડની અંદર કરશે અને પછી યુરિક એસિડનો છે તે નિકાલ કરશે. તો શું થશે? તો કે એમાં પાણી છે તે બચી જાય છે. એટલે કે યુરિક એસિડ છે એનો નિકાલ કોણ કરશે? તો કે રણવાળા પ્રદેશમાં જે કાંઈ રહેતા હોય આપણે પ્રાણીઓ, એ બધા કોનો કયા સ્વરૂપે નાઇટ્રોજનનો સ્ત્રાવ કરશે? તો કે ઉત્સર્જન કરશે. તો કે યુરિક એસિડ સ્વરૂપે કરે છે. જ્યારે દરિયામાં રહેતા જે મત્સ્ય છે, એ રીતે બધી માછલીઓ ને એ બધા જે છે જલીય ઉભયજીવી બધા પ્રાણીઓ, એ શું કરે? તો કે એને તો કાંઈ પાણીની તંગી આવવાની નથી, ક્યારે પાણીની ખોટ પડવાની નથી, કેમ કે એ તો નદી અથવા તો દરિયામાં રહી છે. તો એ શું કરશે? તો કે એમોનિયા સ્વરૂપે તે જે નાઇટ્રોજનયુક્ત કચરો છે એનો નિકાલ કરે છે. તો એમોનિયાનું ઉત્સર્જિત કરતા પ્રાણીઓ છે તેને શું કહેવાય છે? કે એમોનિયાનું ઉત્સર્જિત કરતા પ્રાણીઓને એમ્યુનોટેલિક પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. તો એના એક્ઝામ્પલ કોણ કોણ છે? તો કે અસ્થિ મત્સ્યો છે, જલીય ઉભયજીવી છે, જલીય કીટકો છે. તે બધા કેવા પ્રાણીઓ છે? કે એમ્યુનોટેલિક પ્રાણીઓ છે. અસ્થિ મત્સ્ય અને કાસ્ય મત્સ્ય કોને કહેવાય? ડિટેલમાં ચોથા ચેપ્ટરમાં ભણવાના છે. અત્યારે એ વાત કરતા નથી. તો NH3 એટલે કે એમોનિયા છે. NH3 ને શું કહેવાય? તો કે એમોનિયા છે તે પ્રાણીમાં કેવો છે? ખૂબ જ દ્રાવ્ય છે, સરળતાથી દ્રાવ્ય છે. એટલે એ શું થાય? તો કે એ છે તે NH4, માનો કે NH3 પ્લસ H2O એટલે શું બને છે? તો કે NH4OH બને છે. તો એમાં શું જોવા મળે? તો કે NH4 સ્વરૂપે કે એમાઇન સ્વરૂપે તે શરીરની સપાટી અથવા તો ઝાલર સપાટી પરથી છે એ ડાયરેક્ટ પ્રસરણ પામી જાય છે. હવે આપણે જોયું એમોનિયા છે જે જલીય પ્રાણીઓ છે તે એમોનિયા સ્વરૂપે તે ડાયરેક્ટ તે શું કરે છે? તો કે એનો નિકાલ કરે છે. એટલે એમાં છે તે મૂત્રપિંડ એટલે કે ફિલ્ટર કરવાની કાંઈ જરૂર રહેતી નથી. ડાયરેક્ટ શરીર સપાટી અથવા તો ઝાલર સપાટી તે ડાયરેક્ટ પ્રસરણ પામી જાય છે. બીજું છે યુરિયાનું ઉત્સર્જન કરતા પ્રાણીઓ. તો યુરિયાનું ઉત્સર્જન કરતા પ્રાણીઓને શું કહે? તો કે યુરિયાનું ઉત્સર્જન કરતા પ્રાણીઓને યુરિયોટેલિક પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. તો યુરિયોટેલિક પ્રાણીમાં કોનો સમાવેશ? તો કે સ્થલીય ઉભયજીવી પ્રાણીઓ હોય અને દરિયાઈ મત્સ્યો. ઉપર હતા એ કેવા મત્સ્ય હતા? તો કે ઉપર હતા તે અસ્થિ મત્સ્ય હતા. ઉપર જે મત્સ્યો હતા એ ક્યાં હતા? તો કે અસ્થિ મત્સ્યો હતા. જ્યારે નીચે જે મત્સ્યો છે એ ક્યાં છે? તો કે નીચે મત્સ્યો છે તે દરિયાઈ મત્સ્યો છે. તો આ છે તો આપણે પહેલા જોયું હતું કે પહેલા કયો હતો? તો એમોનિયા હતો. હવે એમોનિયાથી યુરિયા તો બનાવવો પડશે. તો કે યુરિયા કઈ રીતે નિર્માણ પામે? તો કે એમોનિયા છે તે યકૃતમાં જાય. ક્યાં જાય? તો કે યકૃતમાં. અને ત્યાંથી એમાં છે ચયાપચયની ક્રિયા થઈ અને યુરિયા નિર્માણ પામે છે. યુરિયા છે હવે ક્યાં થાય છે? તો કે યુરિયા છે એ રુધિરમાં મુક્ત થાય છે અને એ રુધિર ફરતું જ્યારે કિડની પાસે આવે એટલે કે મૂત્રપિંડ પાસે આવે ત્યારે એનું ફિલ્ટર થાય પછી ત્યાં મૂત્ર દ્વારા તે બહાર નીકળી જાય છે અને આવી રીતે રુધિર છે તે સ્વસ્થ થાય છે. ત્રીજા પ્રકારના પ્રાણી છે એને શું કહેવાય છે? કે ત્રીજા પ્રકારના પ્રાણી છે તે યુરિક એસિડ ઉત્સર્જિત કરતા પ્રાણીઓ છે જેને યુરિકોટેલિક પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. તો એના એક્ઝામ્પલ કોણ કોણ છે? તો કે સરીસૃપ છે, પક્ષીઓ છે, ગોકળગાય છે અને કીટકો છે. તો આ બધા છે એ બધા જો પક્ષીઓ પણ ક્યાં રહી? તો કે જમીન ઉપર રહી, ગોકળગાય જમીન ઉપર રહી, કીટકો પણ જમીન ઉપર રહેતા અને સરીસૃપ પણ જમીન ઉપર રહી છે. તો એ શું કરશે? તો કે એ છે તે આપણે યુરિયા એમોનિયાનું કેમાં રૂપાંતર કરી નાખે? તો કે યુરિક એસિડ તરીકે રૂપાંતર કરી નાખે છે અને યુરિક એસિડ સ્વરૂપે તે શું કરે છે? તો કે એમોનિયાનો ઉત્સર્જન કરે છે. તો હવે તમે જોશો તો કે તમે પક્ષીઓ ઘણી જગ્યાએ જોતા હોય તો પક્ષીઓને તમે ચરક જોયું હોય તેમાં બહુ ઓછા પ્રમાણની અંદર પાણી તમને જોવા મળે. કેવું હોય? તો ઘટ પ્રવાહી જેવું હોય છે, ખૂબ જ ઘટ પ્રવાહી. એટલે કે એમાં શું ઉત્સર્જિત થયેલું હોય? તો કે યુરિક એસિડ ઉત્સર્જિત થયેલું હોય છે જેમાં પાણીની છે તે ખૂબ જ ઓછી જરૂરિયાત રહે છે. તો એટલામાં કોઈને કાંઈ પ્રશ્ન હોય તો બોલો. છે કોઈને પ્રશ્ન? ઓકે. તો કે પ્રાણીઓ ચયાપચય ક્રિયાઓ કે વધુ પડતા અંતઃગ્રહણ એટલે શું થાય? તો કે આપણે ખોરાક લઈએ છીએ તે અંતઃગ્રહણ દ્વારા એમોનિયા, યુરિયા, યુરિક એસિડ, કાર્બન ડાયોક્સાઇડ, પાણી, આયનો જેવા કે Na+, K+, Cl-, ફોસ્ફેટ, સલ્ફેટ વગેરેને એકઠા કરે છે. આ પદાર્થોનો સંપૂર્ણ અથવા તો અંશતઃ નિકાલ થવો કેવો છે? જરૂરી છે. આ પ્રકરણમાં તમે આ પદાર્થો સાથે વિશેષ અર્થમાં સામાન્ય રીતે કયા પદાર્થો જોવાનું? તો કે નાઇટ્રોજનયુક્ત નકામા પદાર્થોની વાત કરવાની છે. પ્રાણીઓ દ્વારા ઉત્સર્જિત કરવામાં આવતો નાઇટ્રોજનયુક્ત પદાર્થોમાં મુખ્યત્વે કોનો સમાવેશ થાય? તો કે એમોનિયા, યુરિયા અને યુરિક એસિડનો સમાવેશ થાય છે. એમોનિયા છે તે ખૂબ જરૂરી સ્વરૂપ છે
તેના નિકાલમાં મોટા પ્રમાણમાં પાણીની જરૂરિયાત રહે છે, જ્યારે યુરિક એસિડ છે સૌથી ઓછો ઝેરી છે, જેના નિકાલમાં પાણીનો વ્યય થતો નથી, એટલે ખૂબ જ ઓછા પ્રમાણમાં પાણી જોવે છે. એમોનિયાના ઉત્સર્જનની પ્રક્રિયાને એમિનોટેલિઝમ કહે છે. એમિનોટેલિઝમ કહે છે. કોણ કોણ આવી રીતે કરે? તો કે અસ્થિમત્સ્યો, ઉભયજીવીઓ, જલીય ઉભયજીવીઓ અને જલીય કીટકો જે છે જે એમોનિયા સ્વરૂપે સ્ત્રાવ કરે છે એને શું કહે? એમિનોટેલિક પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે. એમોનિયા સરળતાથી દ્રાવ્ય થવાને લીધે એમોનિયમ આયન તરીકે શરીરની સપાટી અથવા તો જાલરની સપાટી, એટલે કે મત્સ્યો હોય તો આપણે જાલરની સપાટી હોય ને બીજે કોઈ હોય તો એ ડાયરેક્ટ શરીરની સપાટીથી તે શું કરે છે? તો કે એનું પ્રસરણ કરી દે છે અને ડાયરેક્ટ ક્યાં જાય છે? તો કે ડાયરેક્ટ પાણીની અંદર તે મુક્ત થઈ જાય છે. મૂત્રપિંડો તેના નિકાલમાં કોઈ મહત્વની ભૂમિકા ભજવતા નથી. તો તમને એવો પ્રશ્ન પૂછી શકે કે મૂત્રપિંડ નીચેનામાંથી કોના નિકાલની અંદર મહત્વની ભૂમિકા ભજવતા નથી? તેમાં લખ્યું હોય યુરિક એસિડ છે, યુરિયા છે, એમોનિયા છે કે આપેલ તમામ. તો શું આવશે? તો કે એમોનિયા છે તે આવશે. હવે સ્થળીય અનુકૂલન કે સ્થળ ઉપર જે રહેવા માટે અનુકૂળ થયેલા જે પ્રાણીઓ છે તેમાં શું કરવું પડે? તો વારંવાર પાણી મળતું ન હોય એટલે તો એને પાણી સાચવવું પડે. તો કે પાણીના જાળવણી માટે ઓછા ઝેરી નાઇટ્રોજનયુક્ત નકામા પદાર્થો જેવા કે યુરિયા અને યુરિક એસિડનું ઉત્પાદન કરે છે. સસ્તનો ઘણા સ્થળીય ઉભયજીવો અને દરિયાઈ મત્સ્યો મુખ્યત્વે કોનું ઉત્સર્જન કરે? તો કે યુરિયાનું ઉત્સર્જન કરે છે. તેમને યુરિયોટેલિક પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રાણીઓમાં ચયાપચય ક્રિયાઓ દ્વારા ઉત્પાદિત એમોનિયાનું શું કહે? યકૃતમાં જાય છે અને એમાં યુરિયામાં રૂપાંતર થાય છે અને તે રુધિરમાં મુક્ત થાય છે અને જે મૂત્રપિંડો દ્વારા ગાળણ કરી તેને ઉત્સર્જિત કરવામાં આવે છે. આ પ્રાણીઓના મૂત્રપિંડના કોષાંતરીય દ્રવ્યમાં જરૂરી આસુતિક સાંદ્રતાને જાળવવા માટે યુરિયાની કેટલીક માત્રા જાળવી રાખે છે. આ તમે જ્યારે ઓસ્મો રેગ્યુલેશન હમણાં આપણે કાલના લેક્ચરમાં ભણશું ત્યારે આ લાઈન તમને ડિટેલમાં ત્યારે સમજાશે. આ જે લાઈન છે એ ડિટેલમાં તમને ત્યારે સમજાશે. સરીસૃપો, પક્ષીઓ અને જમીનની ગોકળગાય અને કીટકો નાઇટ્રોજનયુક્ત નકામો પદાર્થ છે તેને યુરિક એસિડનું પાણી છે તે પાણીનું ન્યૂનતમ વેડફાય એવી રીતે શું કરે છે કે ગોળકો અથવા તો લુગદી સ્વરૂપે એનું ઉત્સર્જન કરે છે અને એને કેવા પ્રાણીઓ કે યુરિકોટેલિક પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. તો આમાં કોઈને કઈ પ્રશ્ન છે? ના સર. ઓકે. તો આપણે દરેક પાઠમાં આપણે છે ને વિશિષ્ટ પ્રકારના જે પહેલાંના પ્રાણીઓ છે એમાં શેના દ્વારા ઉત્સર્જન થાય એ ભણે છે, પણ આ ડિટેલમાં તમારા ચોથા ચેપ્ટરમાં જ્યારે પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ છે ત્યારે ભણવાનું આવશે. આમાં ખાલી ઉપરની માહિતી છે તે લખવામાં આવી છે. તો કે મોટા ભાગના અપૃષ્ઠવંશી પ્રાણી હોય એમાં શું જોવા મળે? તો કે મોટાભાગના અપૃષ્ઠવંશી પ્રાણીઓ છે તેમાં સરળ નલિકા દ્વારા છે તે આ ઉત્સર્જનનું કાર્ય થતું હોય છે. જ્યારે પૃષ્ઠવંશી પ્રાણીઓ હોય તેમાં શું થાય? તો કે પૃષ્ઠવંશી પ્રાણીઓમાં આ જટિલ નલિકાઓના સ્વરૂપમાં જે સરળ નલિકા છે એ ઉત્ક્રાંતિ પામીને જટિલ નલિકા ધરાવતી રચના બને છે. એને શું કહેવાય છે? તો કે એને તે મૂત્રપિંડ એટલે કે એને કિડની તરીકે ઓળખવામાં આવે છે. આ સામાન્ય માહિતી છે. હવે આપણે થોડુંક ડિટેલમાં ભણીએ કે પહેલાંના જે પ્રાણીઓ છે એમાં કઈ રીતે થતું હતું. તો કે પૃથુકૃમિ હોય, પૃથુકૃમિ, પછી રોટીફર્સ, પછી કેટલાક નુપુરકો અને શીર્ષ મેરુદંડી. આ પ્રાણીઓ છે તે એમાં કોના દ્વારા ઉત્સર્જન થતું હતું? તો કે એમાં આદિ ઉત્સર્ગિકા આવેલી હતી, આદિ ઉત્સર્ગિકા અથવા તો જ્યોત કોષો આવેલા હતા. આ બધું કઈ વસ્તુ છે તે તમે ચોથા ચેપ્ટરની અંદર ડીપમાં ભણશો કે આદિ ઉત્સર્ગિકા કેવી હતી કે અથવા તો જ્યોત કોષો છે કોના ઉત્ક્રાંતિ થઈને કઈ વસ્તુ નિર્માણ પામી એ તમે ચોથા ચેપ્ટરની અંદર ડિટેલમાં ભણવાના છો. અત્યારે ખાલી આમાં નામ છે તે યાદ રાખવાના. આમાંથી જે આદિ ઉત્સર્ગિકા છે એ શું કઈ રીતે કાર્ય કરતી? તો કે આદિ ઉત્સર્ગિકા છે તે આયનીય નિયમન કરતી, કે જે રુધિરરસ હોય એમાં આયનોનું નિયમન કરતી, આયનીય નિયમન, અને જળ નિયમન કરતી હતી. જળ નિયમન એટલે કે કેટલું, માનો કે તમે વધારે પ્રમાણમાં પાણી પીવો તો વધારે પ્રમાણમાં મૂત્રનો નિકાલ થતો હોય છે, કેમ કે બોડી ફ્લુઇડ આપણું જે રુધિરનું કદ છે તે આપણે જાળવવું પડતું હોય છે. એટલે કે આદિ ઉત્સર્ગિકા છે તે કઈ રીતે કાર્ય કરતી? તો કે એ આયનીય અને જળ નિયમન દ્વારા આખું નિયમન કરતી હતી. હવે માનો કે અળસિયા છે, તો અળસિયા શેમાં આવે? તો અળસિયા છે એ નુપુરકોમાં આવે છે, અને અળસિયા અને બીજા ઘણા નુપુરક એક સમુદાય છે. આપણે કેમ સસ્તન વર્ગના પ્રાણીઓ છે, સસ્તન વર્ગ છે એ પૃષ્ઠવંશીમાં આવે, એવી રીતે અળસિયા છે એ શેમાં આવે? તો કે અળસિયા છે તે નુપુરકમાં આવે છે. તો એમાં શું જોવા મળતું? કે એમાં ઉત્સર્ગિકા જોવા મળતી
હતી. તો ઉત્સર્ગિકાનું શું કાર્ય હતું? તો કે ઉત્સર્ગિકા છે એ એક પ્રકારની નલિકામય રચના છે. નલિકામય રચના એટલે કે નળીઓથી બનેલી રચના છે. અને એનું કાર્ય શું છે? તો કે એ ઓલામાં શું હતું? આયનીય અને જળનું નિયમન કરતી હતી. હવે આમાં શું આવે? તો કે એ નાઇટ્રોજન યુક્ત પદાર્થોનું નિયમન કરે છે. નાઇટ્રોજન યુક્ત પદાર્થોનું નિયમન એટલે કે નિકાલ. નિયમન જગ્યાએ નિકાલ લખો તો વધારે સારું પડે, કેમ કે નાઇટ્રોજન યુક્ત પદાર્થો છે એનું આપણે શું કરવાનું? તો નિકાલ કરવાનો હોય. પછી પ્રવાહી અને આયનીય સંતુલનનું કાર્ય કરતી હતી. પ્રવાહી અને આયનીય સંતુલનનું કાર્ય કોણ કરે? તો કે ઉત્સર્ગિકા કરે છે. કેમાં જોવા મળે? તો કે અળસિયા અને નુપુરક સમુદાયના જે પ્રાણીઓ છે એમાં જોવા મળે છે. હવે માનો કે વંદા લઈ લો, અને વંદા શેમાં સમાવેશ થાય? તો કે કીટકો જેવા. વંદો છે એ પણ શું છે? એક પ્રકારનો કીટક જ છે. તો એમાં શું જોવા મળે? તો કે એમાં ઉત્સર્ગ અંગ તરીકે માલપીધિયન નલિકા જોવા મળે છે. માલપીધિયન નલિકા જોવા મળે છે. હવે માલપીધિયન નલિકા શું કરે? તો કે માલપીધિયન નલિકા પણ ઉત્સર્ગ નલિકાની જેમ જ તે ઉત્સર્ગિકાની જેમ જ તે નકામા પદાર્થોનું નિકાલ અને જલ નિયમન કાર્ય કરે છે. જલ નિયમનનું કાર્ય કરે છે. હવે માનો કે કોઈ એવા સ્તરકવચી પ્રાણીઓ છે. સ્તરકવચી પ્રાણી. હવે સ્તરકવચીનું એક ઉદાહરણ આપો ને સર, તો કે ઝીંગા છે. ઝીંગા જે જોવા મળે દરિયાઈ પાણીમાં, એક પ્રકારનું જેને લોકો ખાતા હોય, ગંદા લોકો બધા. તો એમાં શું જોવા મળે? તો કે એમાં એન્ટેનલ ગ્રંથિ જોવા મળે. એન્ટેનલ ગ્રંથિ અથવા તો હરિત ગ્રંથિ જોવા મળે છે. એના દ્વારા એમાં નિકાલ થાય છે. એનું કાર્ય પણ શું હશે? તો કે એનું કાર્ય પણ નકામા પદાર્થોનો નિકાલ કરો અને જલ નિયમનનું કાર્ય હશે. તો કે આ આટલું જે છે અપૃષ્ઠવંશી અને પૃષ્ઠવંશીનું પહેલાં આપણે ટૂંકમાં કીધું. પછી પૃથુકુમી રોટીફર્સ, નુપુરક અને શીર્ષ મેરુદંડી વિશે વાત કરી. અળસિયા અને નુપુરક વિશે વાત કરી. વંદા અને એને લગતા જે કીટકો હતા એની વિશે વાત કરી, અને સ્તરકવચી વિશે વાત કરી. તો ટૂંકમાં આની અંદર આપણે જોવાનું છે કે અલગ અલગ પ્રાણીઓની અંદર આપણી અંદર કેમ મૂત્રપિંડ આવેલું છે, તો અલગ અલગ પ્રાણીઓની અંદર કઈ કઈ વસ્તુ આવેલી હોય છે તે આપણે જોવાનું છે. પ્રાણી સૃષ્ટિમાં સંરક્ષણમાં ઘણા બધા પ્રકારની ઉત્સર્ગીય રચનાઓ જોવા મળે છે. હવે માનો કે પહેલાના જમાનામાં એટલે કે જે ખૂબ જ આદિકાળમાં જે જન્મમાં હશે જે પ્રાણીઓ, તેમાં તો નિમ્ન કક્ષાની વસ્તુ હશે. પછી એમાં જેમ જેમ ઉત્ક્રાંતિ થતી ગઈ એમ એમ બધા અંગોની અંદર ડેવલપ થવા માંડ્યા અને એની અંદરથી જટિલ રચનાઓ બનવા મળી. તો કે મોટા ભાગના અપૃષ્ઠવંશીઓમાં શું જોવા મળે? સરળ નલિકા જોવા મળે. જ્યારે પૃષ્ઠવંશીમાં જટિલ નલિકામય અંગો જેને મૂત્રપિંડો કહે છે તે જોવા મળે છે. કેટલીક રચનાઓ અહીંયા દર્શાવી તો કઈ તો કે આદિ ઉત્સર્ગિકા અથવા તો જીવતકોષો કેમાં જોવા મળે? તો કે પૃથુકૃમિ, રોટીફર્સ, કેટલાક નુપુરકો અને શીર્ષ મેરુદંડીઓ જેવા કે એમ્ફિઓક્સસ એમાં જોવા મળે છે. જ્યારે આદિ ઉત્સર્ગિકાઓ છે શું? તો કે પ્રાથમિક રીતે એ એક તો સામાન્ય નલિકા છે જે આયનીય અને પ્રવાહી કદ નિયમન એટલે કે જળ નિયમન સાથે જોવા સંબંધિત છે. અળસિયા અને અન્ય નુપુરકોમાં કઈ રીતે કાર્ય થાય? તો કે અળસિયા અને અન્ય નુપુરકોની અંદર નલિકામય ઉત્સર્ગ રચનાઓ જેને ઉત્સર્ગિકા કહેવાય એ આવેલી હોય, જે નાઇટ્રોજન યુક્ત નકામા પદાર્થોનો નિકાલ કરે છે. એની સાથે સાથે પ્રવાહી અને આયનીય સંતુલનમાં મદદ કરે છે. વંદા સહિતના જે મોટા ભાગના કીટકો છે એમાં ઉત્સર્ગતા તરીકે કઈ આવેલું હોય? તો કે માલપીધિયન નલિકાઓ આવેલી હોય છે. એ પણ શું કરે? તો કે નાઇટ્રોજન નકામા પદાર્થોનો નિકાલ કરશે અને જલ નિયમનમાં મદદ કરે છે. જ્યારે સ્તરકવચીઓ જેવા કે ઝીંગા છે એમાં શું હોય? તો કે એન્ટેનલ ગ્રંથિ અને હરિત ગ્રંથિ હોય તે આવેલી હોય છે. ઓકે, આમાં કોઈને કઈ પ્રશ્ન છે? બોલો સર, હા બોલો. આ એન્ટેનલ ગ્રંથિ અને હરિત પિંડ એક જ હશે ને બંને? એ તમે ડીપમાં છે ચોથા ચેપ્ટરમાં ભણશો. અત્યારે ખાલી નામ યાદ રાખો. ઓકે. હવે આપણે ભણવાનું છે હ્યુમન એસ્ક્રિટરી સિસ્ટમ એટલે કે માનવ ઉત્સર્જિત તંત્ર છે. માનવનું ઉત્સર્જિત તંત્ર. તો એમાં સામાન્ય રીતે શું જોવા મળે છે? તો કે એમાં સામાન્ય રીતે છે તે એક કિડની એટલે કે એક જોડ શું આવેલું હોય છે? તો કે મૂત્રપિંડ આવેલા હોય. પછી શું આવે? તો કે એક જોડ મૂત્રપિંડ નલિકા આવેલી હોય છે. મૂત્રપિંડ નલિકા આવેલી હોય. એક શું આવેલું હોય? તો એક મૂત્રાશય આવેલું હોય. મૂત્રાશય અને
મૂત્રવાહિનીનો સમાવેશ થાય છે. એટલી વસ્તુ આવેલી હોય. સામાન્ય રીતે આપણા ઉત્સર્જન તંત્રની અંદર શું શું આવેલું હોય તો કે મૂત્રપિંડ આવેલું હોય, મૂત્ર નલિકા આવેલી હોય, મૂત્રાશય આવેલું હોય અને મૂત્રવાહિની આવેલી હોય છે. તો મૂત્રપિંડ વિશે આપણે પહેલા ભણીએ કે મૂત્રપિંડની અંદર શું શું હોય. તો કે મૂત્રપિંડ છે, મૂત્રપિંડની જે લંબાઈ છે એ કેટલી હોય તો પહેલા કે મૂત્રપિંડની લંબાઈ છે તે 10 થી 12 સેન્ટીમીટર જેટલી હોય છે. 10 થી 12 સેન્ટીમીટર. તમે માપવા જાઓ ને, હું અત્યારે મારા જે ડિસેક્શનના ટાઈમનો જે કિડનીનો ફોટો તો આજે એડ કરતાં ભૂલી ગયો છું, કાલે યાદ દેવડાવજો એટલે કાલે બતાવી દઈશ. તો 10 થી 12 સેમી લંબાઈ શું જોવા મળે છે તો કે કિડનીની લંબાઈ જોવા મળે છે. જ્યારે એની પહોળાઈ છે તે કેટલી જોવા મળે તો કે 5 થી 7 સેમી, 5 થી 7 સેન્ટીમીટર એની પહોળાઈ હોય છે. હવે આ જે છે તે ક્યાં આવેલી હોય તો કે આ જે કિડની છે તે કયા સમતલની વચ્ચે આવેલી હોય તો કે T12 એટલે કે ઉરસીય કશેરુકા. ઉરસીય કશેરુકા. કઈ કશેરુકા તો કે 12મી ઉરસીય કશેરુકા. અને ત્યાંથી શરૂઆત કરો પછી આવે છે L1 એટલે કે નંબર 1, નંબર 2 અને નંબર 3 એટલે કે ત્રીજી નંબરને ગુજરાતીમાં કટી કશેરુકા કહેવાય. કટી કશેરુકા. કશેરુકા એમની વચ્ચે છે તે આવેલી હોય છે. એટલે કે આની વચ્ચે જે સમતલ બનશે અહીંયા અને અહીંયા જે સમતલ બનશે એની વચ્ચે તમારી બંને મૂત્રપિંડ એટલે કે બંને કિડની છે તે આવેલી હોય છે. હવે માનો કે તમે એક કિડનીનો વજન કરો તો એનો વજન છે તે કેટલો જોવા મળે તો કે વજન છે તે 120 થી 170 ગ્રામ છે તે એક કિડનીનો વજન જોવા મળે છે. આટલો આમાં કોઈને કંઈ પ્રશ્ન છે? સામાન્ય રીતે તો કે આપણા એક્સક્રીટરી સિસ્ટમની અંદર કોનો સમાવેશ થાય? એક જોડ મૂત્રપિંડ, એક જોડ મૂત્રનલિકા, મૂત્રાશય અને મૂત્રવાહિનીનો સમાવેશ થાય. એનો વજન 120 થી 170 ગ્રામ હોય. કોનો મૂત્રપિંડનો જેની લંબાઈ અને પહોળાઈ કેટલી હોય એ આપણે જોયું અને ક્યાં આવેલી હોય છે તે જોયું છે. આટલામાં કોઈને કંઈ પ્રશ્ન છે ભાઈ? ના સર. ઓકે, તો અહીંયા તમે જુઓ આ જે કશેરુકા છે તે T12 છે. T12 એટલે કે ઉપર સર્વાઇકલની 7 કશેરુકા આવશે, એની પછી ઉરસીય કશેરુકા 12 આવશે, એની પછી લંબર એટલે કે કટી કશેરુકા શરૂ થાય. તો અહીંયા છે L1, આ છે L2 અને આ છે L3 એટલે કે કટી કશેરુકાનો ત્રીજો જ્યારે સમતલ આવી જાય ત્યારે T12 એટલે કે ઉરસીય કશેરુકાની 12મી ઉરસીય કશેરુકા એમની વચ્ચે શું જોવા મળે છે કે આપણી બંને મૂત્રપિંડ છે તે જોવા મળે છે. હવે મૂત્રપિંડ છે એમાં શું જોવા મળે તો કે મૂત્રપિંડની અંદર તમને એક છે આવો અંતર્ગોળ ભાગ જોવા મળે છે. આ જે તમને અંતર્ગોળ ભાગ જોવા મળે છે જે ખાલી વિસ્તાર છે એને નાભી તરીકે ઓળખવામાં આવે. શું કહેવાય તો કે એને નાભી તરીકે ઓળખવાય. આ નાભીમાંથી મૂત્રવાહિની છે, મૂત્રવાહિની, પછી ધમની શિરા અને જે ચેતા અંદર જવાની હોય અથવા તો બહાર નીકળવાની હોય. આ મૂત્રપિંડની અંદર ક્યાંથી જાય છે તો કે નાભી નામનો જે વિસ્તાર છે જેને ઇંગ્લિશમાં હાઇલમ તરીકે ઓળખવામાં આવે ત્યાંથી બહાર જઈને અંદર જાય છે. હવે તમને જો અહીંયા છે ને ગળણી આકારનો ભાગ દેખાય છે. આ જે તમને ભાગ બતાય છે આટલો ભાગ ગળણી આકારનો, આ જે છે ગળણી આકારનો ભાગ જોવા મળે છે એને શું કહેવાય છે તો કે એને મૂત્રપિંડ નિવાપ તરીકે ઓળખવામાં આવે છે. મૂત્રપિંડ નિવાપ તરીકે ઓળખવામાં આવે છે. આ છે ને આપણી મેડિકલની અંદર જે બુકો આવતી હોય એની બધી જે ડાયાગ્રામ છે તમને વધારે સમજાય એટલા માટે મૂકી છે. હવે એની અંદર છે તમને જો આવા પ્રવર્ધો બતાય છે, આ બધા પ્રવર્ધો બતાય છે એને કેલાઇસિસ તરીકે ઓળખવામાં આવે છે. 2 કેલાઇસિસ આવે, એક તો જે માઇનર કેલાઇસિસ આવે ને એક તો મેજર કેલાઇસિસ આવે. હવે તમને અહીંયા જો અહીંયા તમને મોટા પ્રવર્ધ બતાય, આ બધા જે બતાય છે એ કેવા પ્રવર્ધો છે તો કે આ બધા જે બતાય છે, આ બધા જે બતાય છે એ મોટા પ્રવર્ધો છે એને મેજર કેલાઇસિસ કહેવાય. ને એની અંદર તમને જે આ નાના નાના પ્રવર્ધો બતાય છે એને માઇનર કેલાઇસિસ તરીકે ઓળખવામાં આવે છે. હવે મૂત્રપિંડ છે એમાં સામાન્ય રીતે 2 ભાગ જોવા મળે છે. બહારનો ભાગ છે અને એક અંદરનો ભાગ છે. બહારનો ભાગ છે તેને શું કહેવાય છે તો કે એને બાહ્યક તરીકે ઓળખવામાં આવે અને અંદરનો ભાગ છે તેને મજ્જક તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા જો બાહ્યકનો ભાગ તમને બતાય છે. આ જે હાઇલાઇટરથી જે હું ભાગને હાઇલાઇટ કરું છું, આ બતાશે નહીં, 1 મિનિટ, આ બતાય છે ડાર્ક કરું છું
એક મિનિટ બતાય છે બરાબર. હવે આ જે ડાર્ક ભાગ બતાય છે, આ જે ભાગ છે એને બાહ્યક તરીકે ઓળખવામાં આવે, જ્યારે એની અંદરની સાઈડ જે ભાગ છે તેને શું કહેવાય છે તો કે મજ્જક તરીકે ઓળખવામાં આવે છે. હવે તમને જે આ પિરામિડ ટાઈપનું જે બતાય છે, આ જે છે આ આવી રીતે પિરામિડ શંકુ આકારના જે પિરામિડ છે જે કેલાઇસિસની અંદર આમ વિસ્તરેલા હોય, એને શું કહેવાય છે તો કે એને મજ્જક પિરામિડ અથવા તો રિનલ પિરામિડ તરીકે ઓળખવામાં આવે છે. આ બધું શું છે તો કે આ મજ્જક પિરામિડ તરીકે ઓળખવામાં આવે છે. હવે તમે જોશો તો કે આ જે રિનલ પિરામિડ છે એની વચ્ચે આ બાહ્યકનો ભાગ આવી રીતે છે ને ખૂપેલો છે, અંદર વયો ગયો છે. તો એ જે ભાગ છે તેને રિનલ કોલમ કહેવાય છે. આ જે અંદર ભાગ વયો ગયો છે એને શું કહેવાય છે કે એને રિનલ કોલમ કહેવાય છે. રિનલ કોલમ અથવા તો એનું જ બીજું નામ છે, એને કહેવાય છે કોલમ ઓફ બર્ટીની, કેમ કે એને બર્ટીની નામના વૈજ્ઞાનિકે શોધ કરી છે એટલે એને શું કહેવાય છે કોલમ ઓફ બર્ટીની તરીકે ઓળખવામાં આવે છે. આટલામાં કોઈને કઈ પ્રશ્ન છે તો આપણે રીડ કરી નાખીએ એટલું. તો કે માનવમાં ઉત્સર્જન તંત્રમાં કોનો સમાવેશ થાય તો કે માનવ ઉત્સર્જન તંત્રમાં એક જોડ મૂત્રપિંડો હોય, એક જોડ મૂત્ર નલિકાઓ છે, મૂત્રાશય અને મૂત્રમાર્ગનો સમાવેશ થાય. મૂત્રપિંડનો કલર કેવો છે તો કે લાલાશ પડતા કથ્થાઈ રંગના હોય છે અને એનો આકાર કેવો છે તો કે વાલના બીજ જે હોય, વાલનું બીજ જે આવા આકારનું હોય એના જેવું જોવા મળે છે, બિન શેપ્ડ કહેવાય. એનો કઈ વચ્ચે આવે તો કે છેલ્લી ઉરસીય કશેરુકા એટલે કે T12 અને ત્રીજી કટરી કશેરુકાના સમતલની વચ્ચે ક્યાં જોવા મળે તો કે ઉદરીય ગૃહાની પૃષ્ઠ બાજુએ જોવા મળે છે, એટલે કે પાછળની બાજુએ આવેલું હોય છે. અંદરની દિવાલની નજીક ગોઠવાય એટલે કે પાછળની સાઈડ છે, પાછળની તમને પીઠની જે દિવાલ જોવા મળે છે એને પોસ્ટિયર એબ્ડોમિનલ વોલ કહેવાય. એની જે અંદરનો ભાગ હશે ત્યાં તમને શું જોવા મળે છે તો કે ત્યાં તમને કિડની જોવા મળે છે. એટલે કે પથરીના જે કંઈ ઓપરેશન હોય તે પાછળની સાઈડથી લેપ્રોસ્કોપીથી ઓપરેશન કરે છે. શું કામ કે પાછળની દિવાલને અડીને આગળની સાઈડ રહેલું છે. એટલે મૂત્રપિંડ છે તે 10 થી 12 સેમી લાંબુ હોય, 5 થી 7 સેમી પહોળું હોય અને 2 થી 3 સેન્ટીમીટર છે એની થિકનેસ છે તે જોવા મળે છે. એનો વજન કેટલો હોય છે તો કે 120 થી 170 ગ્રામ વજન હોય છે. કેન્દ્રીય ભાગ તરફ અંદરની બાજુ એક અંતર્ગોળ ખાંચ જોવા મળે છે જેને શું કહેવાય છે નાભી એટલે કે હાઇલમ કહેવાય છે, જેને દ્વારા મૂત્રવાહિની, રુધિરવાહિનીઓ અને ચેતા દાખલ થાય છે. નાભીની અંદર પહોળા ગળણી આકારનો ભાગ જોવા આવે છે અને મૂત્રપિંડ નિવાપ તરીકે ઓળખવામાં આવે છે. હવે તમે જો ને ત્યાં ગળણી આકારનો ભાગ છે, આ નીચેની આકૃતિમાં તમને ખબર પડશે ને જે આપણે ઉપરની જે આકૃતિ દર્શાવી હતી એમાં ખબર પડશે તમને વધારે ડિટેલમાં, જેને ઇંગ્લિશમાં રિનલ પેલ્વિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના જે પ્રવર્ધો છે તેને કેલાઇસિસ તરીકે ઓળખવામાં આવે છે. મૂત્રપિંડની બહારથી સખત પુટિકીય આવરણ હોય, આ જે બહારનું આવરણ હોય છે તે એક ફેશિયાથી કવર થયેલું હોય છે, એટલે કે એક શું કહેવાય સંયોજક પેશીથી આવૃત થયેલું હોય છે. મૂત્રપિંડની અંદર બે ભાગ જોવા મળે છે. ક્યાં કહેતો એક તો બાહ્યક છે, એને ઇંગ્લિશમાં કોર્ટેક્સ કહેવાય, જ્યારે અંદરનો ભાગ છે જેને મજ્જક, જેને મેડ્યુલા તરીકે ઓળખવામાં આવે છે. હવે મજ્જકનો ભાગ એટલે કે અંદરનો ભાગ છે એમાં થોડાક શંકુ આકારના પિરામિડ જોવા મળે છે, જેને મજ્જક પિરામિડ કહેવાય છે, જેને ઇંગ્લિશમાં રિનલ પિરામિડ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેલાઇસિસ એટલે કે આ બધા પ્રવર્ધોને તમે એક પ્રવર્ધની વાત કરાવતા હોય તો એને કેલિક્સ કહેવાય, બધા પ્રવર્ધોને એકારે કહો તો એને કેલાઇસિસ તરીકે ઓળખવામાં આવે છે. બાહ્યક છે તે મજ્જક પિરામિડની વચ્ચે રિનલ કોલમ એટલે કે મૂત્રપિંડ સ્તંભ તરીકે લપાય છે. એટલે કે બાહ્યકનો ભાગ છે તે મૂત્રપિંડના મજ્જકના જે વિસ્તાર છે એમાં મજ્જક પિરામિડ આવેલા હોય છે, એની વચ્ચે લંબાયેલો હોય છે, જેને રિનલ કોલમ અથવા તો મૂત્રપિંડ કોલમ અથવા તો મૂત્રપિંડ સ્તંભ અથવા તો કોલમ ઓફ બર્ટીન તરીકે ઓળખવામાં આવે છે. હવે શું જોવા મળે છે અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્ન છે? ઓકે, તો હવે આમની વચ્ચે છે એક આપણે થોડુંક એવું ભણી લે થિયરી, એની કાલે રીડ કરશું. જે અગત્યનો ભાગ છે તે આપણે જોઈ લઈએ. તો કે દરેક મૂત્રપિંડની અંદર છે તમને એક આવી રચના જોવા મળે છે. કેવી રીતના જોવા મળે તો કે આપણે દોરીએ. આ છે બાઉમેનની કોથળી, પછી આ છે નિકટવર્તી ગૂંચળામય નલિકા, પછી એક બીજો ભાગ આવેલો હોય છે જે હેરપિન એટલે કે માથામાં નાખવાની પિન આકારનો હોય છે, જેને હેલ્લેનો પાસ કહેવાય. આ શું છે? હેલ્લેનો પાસ.
પછી પાછું એક ગૂંચળામય નલિકા આવે જેને દૂરસ્થ ગૂંચળામય નલિકા કહેવાય. અને અહીંયા પાછું એ ભાગ છે તે એક બીજી નલિકામાં ખુલે છે જેને સંગ્રહણ નલિકા તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય છે? એને સંગ્રહણ નલિકા તરીકે ઓળખવામાં આવે. હવે શું થાય છે તો અહીંયા આપણે ટૂંકમાં લખી નાખીએ, ડિટેલમાં કાલે ભણશું, પણ આ થોડીક રચના આપણે જોઈ લઈએ. આ છે બાઉમેનની કોથળી, આ પીસીટી છે, આ હેનલેનો લૂપ છે, હેનલેનો પાસ કહેવાય. આ ડીસીટી છે, ડિજિટલ કોન્વોલ્યુટેડ ટ્યુબ છે, અને આ છે સંગ્રહણ નલિકા. હવે આ બાઉમેનની કોથળીની અંદર છે તે એક ધમની છે તે અંદર આવે છે જેને અંતર્વાહી ધમનિકા તરીકે ઓળખવામાં આવે. એ ધમનિકા છે તે અહીં એક ગૂંચળું બનાવે છે તેને રુધિર કેશિકા ગૂંચ તરીકે ઓળખવામાં આવે. આ ગૂંચળું બનાવશે અને પાછી બહાર તે ધમની તરીકે જ નીકળે છે. તમે ક્યારે એવું જોયું છે ધમની નીકળે પછી પાછી વિભાજિત થઈને પછી શેમાં નિર્માણ પામે? તો કે શીરાની અંદર નિર્માણ પામે. પરંતુ અહીંયા એવું જોવા મળતું નથી. આખા શરીરની અંદર એક જ એવી રચના છે કે જ્યાં ધમની છે તે પાછી વિભાજિત થઈને પછી પાછી ધમનીની અંદર જ તે નિર્માણ પામે છે. એવી આ એક જ જગ્યા એવી છે. કઈ છે? તો કે એને ઉત્સર્ગ એકમ તરીકે ઓળખવામાં. આ જે ધમની છે એને અંતર્વાહી ધમની કહેવાય. જ્યારે આ સાઈડ જે ધમની આવેલી છે તેને બહિર્વાહી ધમની તરીકે ઓળખવામાં આવે છે. અંતર્વાહી ધમનીનો વ્યાસ છે તે વધુ હોય જ્યારે બહિર્વાહી ધમનીનો વ્યાસ છે તે ઓછો હોય છે. ટૂંકમાં આટલી વસ્તુ જોવા મળે છે. હવે દરેક મૂત્રપિંડ છે દરેક કિડનીની અંદર આવી 10 લાખ ઉત્સર્ગ એકમ આવેલા હોય છે. 10 લાખ ઉત્સર્ગ એકમ પ્રતિ મૂત્રપિંડ, એટલે કે બંને મૂત્રપિંડના ભેગા કરી તમે કરો તો ટોટલ 20 લાખ ઉત્સર્ગ એકમ આવેલા હોય અને અહીં જ તે મૂત્રનું નિર્માણ થાય છે. હવે કેવી રીતે નિર્માણ થાય એ આપણે કાલે ભણવાના છીએ. આમાં બાઉમેનની કોથળી, પીસીટી, હેનલેનો પાસ, ડીસીટી, સંગ્રહણ નલિકાનું કાર્ય શું છે એ ભણવાના છીએ. પછી આપણે 16મા ચેપ્ટરની અંદર વાત કરી હતી, ત્યાં એક રેનિન હતો ને બીજો રેનિન હમણાં આવવાનો છે. ઓલામાં તો એ ડબલ એન વાળો રેનિન હતો, અહીંયા જે આવશે એ સિંગલ એન વાળો રેનિન આવશે. હવે જે આપણે આ વસ્તુ જોઈ એ શું છે તો કે એ છે એ આપણી કિડનીનો, મૂત્રપિંડનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે.